હેલો ગાઈસ, કેમ છે? આજે વેદુની પાછી તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે ડૉક્ટરે કીધું હતું કે એને લોહી પેશાબના રિપોર્ટ કરાવવા પડશે. તાવ ઉતરતો નથી તો અમે લોકો નીકળી ગયા રાજકોટ, જ્યાં બાળકોની હોસ્પિટલ છે ત્યાં રિપોર્ટ કરાવવા માટે. અમે જામનગર હાઈવે પહોંચી ગયા. પછી આલી સાઈડ જામનગરનો રસ્તો છે, જામનગર જવાય, અને આલી સાઈડ પડદરી રાજકોટ હાઈવે. પછી અમે નીકળી ગયા, અમે પહોંચી ગયા રાજકોટ. પછી હોસ્પિટલે પહોંચી ગયા અને ગાડી પાર્કિંગ કરવાની હતી તો ગાડી પાર્કિંગ કરી નાખી. અને પાર્કિંગ કરી એટલે અહીંયા રજિસ્ટ્રેશન કરાવવું પડે એટલે પછી રજિસ્ટ્રેશન કરાવી નીકળી ગયા ગેટ તરફ. અને પહોંચી ગયા હોસ્પિટલ અને ફાઇલ કઢાવીને વેદુને બતાવવાનો હતો તો બતાવ્યું અને રિપોર્ટ લોહીના કરાવ્યા. લોહીના રિપોર્ટ પછી કાલે પાછું લેવા આવવાનું છે એટલે બતાવીને નીકળી ગયા લિફ્ટમાં. ત્યાં અંદર વિડીયો ઉતારવાનો અલાઉડ નહોતું એટલે ન ઉતાર્યો. પછી અમે નીકળી ગયા ઘર તરફ. પછી ઘરે આવીને લીંબુ લીધા હતા તો લીંબુનું અથાણું કરાવવાનું હતું. અરવિંદે રસ્તામાં ફ્રેશ લીંબુ જોયા તો લીંબુ લીધા. પછી અરવિંદ કટ કરતા ગયા અને હું હળદર ને મીઠું ભરતી ગઈ. આવી રીતના કેના હસબન્ડને હેલ્પ કરાવે છે, અમને બધાય કામમાં અરવિંદ હેલ્પ કરાવે. બધાય લીંબુ મસ્ત મજાના કટ થઈ ગયા અને મેં હળદર ને મીઠું મિક્સ કરીને લીંબુમાં ભરી દીધું. અને નેતુને એમના દાદીમાં વેદુને રમાડતા હતા. પછી મસ્ત મજાના લીંબુ ભરી દીધા અને બરણીમાં ભરતા ગયા, એ મૂકતા ગયા. લીંબુનું અથાણું મજા આવે ખાવાની. પછી બધા લીંબુ કટ થઈ ગયા અને એમાં બધા લીંબુ ભરી દીધા અને બરણી થઈ ગઈ તૈયાર. આખી બરણી ભરાઈ ગઈ. પછી અમે બધા નાહી ધોઈને સાંજે આરતી કરી માતાજીની. સાંજે 7:30 અમે લોકો આરતીમાં કરી. પછી આરતી કરીને બધા માણસો આરતીમાં આવ્યા હતા એ બધાને પ્રસાદ દીધો. જે બધા માણસો પ્રસાદ લઈને જતા રહ્યા. અમારી 7:30 આરતી થાય તો આરતીમાં બધા માણસો આવે. બધાના હાથે આરતી કરાવી. આરતી કરીને પછી બધા નાના નાના ભૂલકાઓ આરતીમાં આવે. પછી બધાય આરતી કરીને પ્રસાદ આપ્યો બધાને. બધાને આરતી કરવાનો બહુ શોખ એટલે બધા નાના નાના છોકરા 7 વાગ્યાના જ આવી જાય આરતી કરવા માટે. 7:30 આરતી કરી. બધા છોકરા દૂધ લેવા ગયા હોય એટલે 7 વાગે આરતી ન થાય એટલે 7:30 અમે આરતી કરી. પછી અમે લોકો આરતી પૂરી થઈ એટલે ખુશીએ બધાને પ્રસાદ આપ્યો. આજે કાજુનો પ્રસાદ આપવાનો હતો એટલે કાજુનો પ્રસાદ આપ્યો. અને અમારા વેદુબેન તો પબ્લિકને જોઈને ગાંડી થઈ જાય, એ બધાને જોયા જ રાખે. પછી અમે બધાને પ્રસાદ દઈને જે આરતીમાં બાકી હતા એ બધાએ માતાજીની પગે લાગ્યા. પાછી આરતી કરી. અમારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે મળીશું આવતા બ્લોગમાં. હવે ને વેદુનું રિપોર્ટ લેવા જાય ત્યારે મળશું. આવજો, બાય બાય, જય દશામાં.